દાહોદમાં ચોરીની ફિરાક રહેતા આંતરરાજ્ય આરોપીઓને એક જાગૃત નાગરિકની સતર્કતાથી પકડી પાડતી દાહોદ બી ડિવિઝન પોલીસ। મળતી માહિતી અનુસાર બે આરોપીઓ જે ચોરીના ફિરાકમાં દાહોદ જિલ્લામાં ફરતા હતા, જેમાં જાગૃત નાગરિક માહિતી આપતા પોલીસ એક્શનમાં આવી અને બંને આરોપીને ઝડપી પાડી એમની પાસેથી બે ચોરીની બાઇકો અને બંને આરોપી પર અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિના કેસ નોંધાયેલા છે। આ બંને આરોપીએ સામેવાળી વ્યક્તિના ભાનમાં લઈ તમે આટલું મોંઘું ઝવેરાત સોના ચાંદી કેમ પહેરો છો અને કાઢી મૂકો અને સામેવાળી નજર સમક્ષ જરાત ચોરી કરી લેતા હતા તેમજ અવનવા કિમીઓથી અપનાવી ચોરીને અંજામ આપતા હતા। જ્યારે આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરાતા બંને આરોપીઓ પોલીસે જેલ ભેગા કર્યા છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ શહેરમાં બે ઇસમો કે જેઓ પોતે લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલાકી કરીને તેઓએ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવો તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યા હતા। જે અન્વયે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મૂવમેન્ટ છે, તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી અને શોધખોળ દરમિયાન બે ઇસમો અને બે બાઇક પોલીસને મળી આવ્યા છે। પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતાં આ બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાવેલું હતું, જેથી આ ઇસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી અને એ દરમિયાન આજે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન ચેસિસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાવ્યો હતો, જેથી આ બંને ઇસમોના યુક્તિ પ્રયુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઇસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ, એમના ઉપર 15 જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઇસમ છે જુલ્ફિકાર ઈરાની કે જેના ઉપર 55 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો। અલગ અલગ 6 રાજ્યોની અંદર ચીટિંગ લગતના, ચોરીના, છેડતીના, લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયા છે। આ બંને ઇસમો અને આ જે બંને ઇસમો અલગ બે ઇસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી, આ ઇસમો પર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીમાં ચાલુમાં છે। હું જનતાને, દાહોદના લોકોને એક પણ મેસેજ આપવા માગું છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એમાં ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય। હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળી અને એક ભવિષ્યમાં અંજામ આવનાર ગુનાને બનતો અટકાવ્યો છે અને 15 લગભગ બંને મળીને 70 ગુનામાં સંડોવાયેલા છે એ પ્રકારના બે ઇસમોને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેશ કાપડિયા, દાહોદ।